આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આણંદ જિલ્લામાં કોઈપણ જગ્યાએ સરકારી જમીન ઉપર દબાણ હોય તે ઝડપી રાહે દૂર કરવાનો આદેશ આપ્યા હતા, જેના પગલે ખંભાત પ્રાંત અધિકારી શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત કંસારી ગ્રામ પંચાયતના તલાટી અને કર્મચારીઓ દ્વારા ખંભાત રેલવે ફાટકથી લઈ ખોડિયાર ચોકડી કંસારી સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ઓએનજીસીની દિવાલ પાસેના દબાણો દૂર થતા જ ઓએનજીસીના અધિકારીઓ દ્વારા દબાણ દૂર થતા દિવાલની આગળ 5 થી 10 ફૂટ જેટલી જગ્યા ઉપર ફેન્સિંગ મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કંસારી ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ બાદ કામ બંધ રાખવામાં આવ્યું હતું। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો દિવાલની બહાર ઓએનજીસીની જગ્યા હોય તો તે બાંધકામ કરી શકે છે, પરંતુ તેઓની જગ્યા ના હોય તો તે કયા હેતુસર ફેન્સિંગ મારવા આવે છે તે તપાસનો વિષય બનવા પામ્યો છે। આ અંગે કંસારીના વહીવટદાર તેમજ તલાટીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઓએનજીસીના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ પણ જાતના પુરાવા આપ્યા નથી, તો કયા આધારે આ ફેન્સિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું તે હવે આવનાર સમયમાં તપાસનો વિષય બનવા પામે છે। જ્યારે મીડિયા સમક્ષ ટીડીઓશ્રીએ જવાબ આપવાનું ટાળ્યું હતું। કંસારી ગ્રામજનોએ ઓએનજીસી તથા ટીડીઓશ્રીની મિલીભગતના પણ આક્ષેપ કર્યા છે। ગ્રામ પંચાયતની બધું લીધું છે। ગ્રામ પંચાયતે ચેક કરી લીધું, તલાટી બધા બરાબર। અમે ગ્રામ પંચાયતને પૂછ્યું હતું। નામ શું છે ને તમારી સમસ્યા શું છે? મારું નામ શાહરૂખ પઠાણ છે। હું કંસારી ગામનો રહેવાસી છું। ગઈકાલે છે અમારી સમસ્યા એ છે કે ગઈકાલે પ્રાંત અધિકારી સાહેબ અને તંત્રના દ્વારા જે કંસારીના દબાણો દૂર કરવામાં આવ્યા છે, બરાબર, તો એ જ જગ્યા પર આજે ઓએનજીસી ફેન્સિંગ મારી રહી છે। હવે જ્યારે પહેલાં દબાણો હતા ત્યારે ઓએનજીસીને માલિકી નથી દેખાતી, અને આજે જ્યારે તંત્ર અને પ્રાંત અધિકારી સાહેબના હેઠળ આજે દબાણો દૂર કરવામાં આવ્યા છે તો એમણે ફેન્સિંગ મારવાનું કામ ચાલુ કર્યું છે, બરાબર। જો એમના ઓએનજીસી પાસે કોઈ એમના હક દાવાના કે એમના પુરાવા હોય તો એ રજૂ કરે અને એમની માલિકી જમીન આવતી હોય તો એ ફેન્સિંગ મારી શકે છે। અને આ ગઈકાલે જે દબાણો દૂર થયા છે એના કારણે ઘણા લોકો બેરોજગાર થયા છે, તો અમારી એટલી રિક્વેસ્ટ છે પ્રાંત અધિકારી સાહેબને તંત્રને કે કોકની રોજીરોટી ના છીનવાય એ રીતે આપ સાહેબ પગલાં લેવા વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત। પ્રાંત અધિકારીને તંત્ર દ્વારા ગઈકાલના રોજ ઓએનજીસી અને કલોદરા ચોકડી સુધીના જે દબાણો દૂર કરવામાં આવ્યા અને આજ રોજ એ જ દબાણ જે દૂર થયા છે તે જ જગ્યા ઉપર ઓએનજીસી ફેન્સિંગ મારે છે, તો તેના વિશે આપ શું કહેવા માંગો છો? મારે કહેવું એવું જ છે કે ઓએનજીસી જો ફેન્સિંગ મારવા તૈયાર હોય તો અત્યાર સુધી ક્યાં હતા એ લોકો? તો પ્રાંતને આ દેખાતું નથી, અને સાહેબ અમે પ્રાંતની જગ્યા તો બધી ખાલી કરીને આપી દીધી, તો બાકી રહી બચી ઓએનજીસીને, તો અત્યારે ઓએનજીસી અત્યારે તાત્કાલિક ફેન્સિંગ મારવા તૈયાર થઈ જાય, ક્યાંથી લાઈન થાય? એના વિશે કંઈ ઘટતું કરો એ અમારી શુભેચ્છા।